કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં। તો આજે આપણે લઈને આવ્યા છે ગુજરાતના સાંસ્કૃતિક વનો। તો આ ગુજરાતના સાંસ્કૃતિક વનો એ જીકેનો એક બહુ જ મહત્વનો ટોપિક છે। આજે આપણે આ ગુજરાતના સાંસ્કૃતિક વનોમાં આજ સુધીના બધા વનોનો સમાવેશ કરી લેશો। સાંસ્કૃતિક વનો એ એક મહોત્સવ ઉજવાય છે, જે વન મહોત્સવ તેનો જ એક ભાગ છે। તો આપણે થોડું ઘણું પહેલા જાણીએ વન મહોત્સવ વિશે। વન મહોત્સવ વિશે જાણીએ આપણે કે તેની શરૂઆત ઈસવીસન 1950 માં થઈ હતી, જે કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, જે આપણા પ્રથમ પર્યાવરણ મંત્રી તરીકે ગણાય છે। જો આપણે 360 વ્યૂ થી જઈએ તો હાલના આપણા ગુજરાતના પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા છે। દર વર્ષે જુલાઈના મહિનાના બીજા અઠવાડિયામાં આ વન મહોત્સવ ઉજવવામાં આવે છે। છેલ્લે 2025માં 76મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો, જે 25મા વન તરીકે ગળતેશ્વર વન નહીં પણ 25 નહીં 24મા વન તરીકે ગળતેશ્વર વન ગામ સરનાલ તાલુકો ગળતેશ્વર જિલ્લા ખેડામાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। તો તમને જાણીને નવાઈ લાગશે કે વન મહોત્સવની શરૂઆત તો 1950 થી થઈ હતી, પણ હજી સુધી ગુજરાતમાં કેમ 24 જ વન બન્યા છે? તો એ આપણે જાણીએ તો ઈસવીસન 2004માં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે હવેથી વન મહોત્સવની ઉજવણી એક વનનું સામાજિક અને સાંસ્કૃતિક વનની રચના કરીને આપવામાં આવશે। તો આપણે જાણીએ છીએ કે 2004માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે નરેન્દ્રભાઈ મોદી। નરેન્દ્રભાઈ દ્વારા આ વન મહોત્સવની ટૂંકમાં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। હવે તો તમે એમ કહેશો કે સર, જો આપણે 24 વન યાદ રાખવાના, ક્યાં આવ્યા ક્યાં નહીં, એ આપણે એટલી બધી ડીપમાં જવાની જરૂર નથી। આપણે સામાજિક અને સાંસ્કૃતિક રીતે જે વનો મહત્વ ધરાવે છે, પોતાનું ઐતિહાસિક કંઈક એનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે, એને વિશે આપણે વાત કરવાની છે અને એ વનો આપણે યાદ રાખવાના છે। તો વન બાય વન આપણે અમુક મહત્વના સાંસ્કૃતિક વનો વિશે જોઈએ। તો આ આપણા ગુજરાતનું પ્રથમ વન છે પુનિત વન, જે 2004માં લોકાર્પણ થયું છે અને જેનું સ્થળ છે ગાંધીનગર। પુનિત વનની રચના ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી। તો આપણે આ વનની સાંસ્કૃતિક વનનું ઐતિહાસિક બાબત જોઈએ તો કે એક ગુજરાતના સંત થઈ ગયા છે પુનિત મહારાજ, જે ગાંધીનગર ખાતે થયા છે। તો એને યાદમાં આપણે સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી નદીના કિનારે સ્થાપવામાં આવ્યું હતું। તો ગુજરાતનું પ્રથમ વન તમને કહે તો આવશે પુનિત વન। હવે આપણે ગુજરાતમાં દ્વિતીય વન, તો કે દ્વિતીય વન ક્યાં સ્થાપવામાં આવ્યું, શું નામ છે? તો નામ છે માંગલ્ય વન, જેની શરૂઆત 2005માં લોકાર્પણ કરવામાં આવ્યું। માંગલ્ય વન સ્થળ ક્યાં છે? કે અંબાજી, બનાસકાંઠા। તો એનું ઐતિહાસિક મહત્વ શું છે? તો કે ત્યાં ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ આવેલી છે અંબાજી, જ્યાં આ માંગલ્ય વનની રચના કરવામાં, જે ગુજરાતનું બીજા નંબરનું સાંસ્કૃતિક વન છે। હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે ત્રીજા નંબરનું 2006માં તીર્થકર વન સ્થાપવામાં આવ્યું, જે ગુજરાતનું તૃતીય વન છે। તો એ તીર્થકર વન ક્યાં આવેલું છે? તો કે તે આવેલું છે તારંગા પર્વત પર મહેસાણા ખાતે। મહેસાણા ખાતે તો કે આપણે જોઈએ તો તારંગા, તો એ ઐતિહાસિક બાબત તીર્થકર વન સાથે શું જોડાયેલી છે? તો આપણે જોઈએ કે અજીતનાથ, જે એક જૈન મુનિ થઈ ગયા, તેના દેરાસર પાસે તીર્થકર વન બનાવવામાં આવ્યું છે મહેસાણા ખાતે। નેક્સ્ટ આપણે જોઈએ મહત્વનું સાંસ્કૃતિક વન, તો કે શક્તિ વન, જેની રચના 2014માં કરવામાં આવી છે। ક્યાં ઠેકાણે કરવામાં આવી છે? તો કાગવડમાં, કાગવડ રાજકોટ ખાતે।
તાલુકો આપણે જેતપુર રાખશે. જો મિત્રો કન્ફ્યુઝ થતાની કાગવડ છે એ જેતપુર તાલુકામાં આવે છે, ગોંડલ તાલુકામાં આવતા નથી. ઘણા ખરા વિદ્યાર્થીઓ ગોંડલ તાલુકામાં ટીક કરીને આવે છે અને જવાબ પડે છે ખોટો. તો આ શક્તિવનનો ઐતિહાસિક બાબત જોઈએ તો આપણે એ ખોડલધામમાં નારીતુ નારાયણીના થીમ પર બનેલું છે, જેની રચના 2014માં કરવામાં આવી હતી. જે વનનું લોકાર્પણ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવેલું હતું. આ વન એ રીતે આપણા માટે મહત્વનું બની જાય છે કેમ કે આ એક નારીતુ નારાયણના થીમ પર આવેલી છે અને હજી એક મહિલા થીમ પર જ આધારિત એક વન હજી આગળ પણ આવશે. એટલે મિત્રો કન્ફ્યુઝ થતા નહીં, યાદ રાખજો શક્તિવન છે એ ખોડલધામ કાગોળ ખાતે આવેલું છે. નેક્સ્ટ વન આપણે જોઈએ શહીદ વન. તો શહીદ વનની રચના ક્યાં કરવામાં આવી, ક્યારે? તો કે 2016માં. ક્યાં કરવામાં આવી? તો કે ભૂચર મોરી ધ્રોલ જામનગર ખાતે. ગામ છે ધ્રોલ, તાલુકો છે ધ્રોલ અને જિલ્લો છે જામનગર. ભૂચર મોરીનું જ્યાં યુદ્ધ થયું હતું ત્યાં કરવામાં આવી છે. ઐતિહાસિક બાબત શું છે આમાં? તો કે અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકા અને નવાનગર એટલે આપણે વર્તમાનનું હાલનું જામનગરના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુદ્ધના શહીદોની યાદમાં આ આપણે શહીદ વન લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મહત્વ પ્લસ એ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ તમે ખાસ યાદ રાખજો, જામ સતાજી અને સુબા મિર્ઝા અઝીઝ કોકા સાથે આ યુદ્ધ થયેલું હતું. હવે નેક્સ્ટ આપણે જોઈએ રક્ષક વન. તો કે રક્ષક વન ક્યાં આવેલું છે? તો કે રક્ષક શું મહત્વ ધરાવે છે? તો કે રક્ષક વન એ માધાપર કચ્છ ખાતે આવેલું છે, કચ્છમાં આવેલું છે. ક્યારે એનું લોકાર્પણ થયું? તો કે 2018માં. ઐતિહાસિક મહત્વ શું ધરાવે છે? મેં તમને આગળ પણ શક્તિવનની વાત કરી હતી, એવી જ રીતે શક્તિવન સાથે જ રિલેટેડ આ વન છે. ઐતિહાસિક બાબત એવી છે કે 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં માધાપરની મહિલાઓ દ્વારા સાહસ દાખવીને એરપોર્ટના તૂટેલા રનવેને ખૂબ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો. એટલે ત્યાં આ રક્ષક વન સ્થાપવામાં આવ્યું. બીજું આનું મહત્વ આપણે જોઈએ તો કે ગુજરાતનું સૌથી મોટું આ સાંસ્કૃતિક વન છે. તો આના બે મહત્વ છે. એક તો મહિલાઓના સાહસને બિરદાવવામાં આવ્યું છે, પ્લસ ગુજરાતનું સૌથી મોટું આ વન છે, માધાપર કચ્છ ખાતે આવેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ વન તો હરસિદ્ધિ વન, જે હમણાં આપણે 2023માં 75મો જે વન મહોત્સવ ઉજવાયો ત્યારે 2023માં હરસિદ્ધિ વન લોકાર્પણ કરવામાં આવ્યું. તો કે ક્યાં જગ્યાએ? તો કે ગાદવી. ગાદવી ક્યાં આવ્યું છે? તો કે તાલુકો કલ્યાણપુર છે, જિલ્લો દેવભૂમિ દ્વારકા છે. યાદ રાખજો દેવભૂમિ દ્વારકામાં બે વનો આવેલા છે, એક નાગેશ્વર વન પણ છે અને બીજું છે આ આપણું હરસિદ્ધિ વન. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે આવેલા છે અને આ આપણો 75મો વન મહોત્સવ દ્વારા હરસિદ્ધિ વન સ્થાપવામાં આવ્યું હતું. જોકે આનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી, પણ ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, ત્યાં આ હરસિદ્ધિ વન સ્થાપવામાં આવેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો હમણાં જ 2025માં અને આપણું છેલ્લું અને 24મું વન તો કે ગળતેશ્વર વન. ક્યાં જગ્યાએ આપવું? તો કે ગામ સરનાલ, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા. કરંટના બેઝ ઉપરના હિસાબે પણ આ આપણા માટે બહુ જ મહત્વનું થઈ બને છે. તો કે ગળતેશ્વર વન ક્યાં સ્થાપવામાં આવ્યું? તો કે સરનાલ ખાતે, એમાં જિલ્લો છે ખેડા. આ આપણા ગુજરાતનું 25મું વન છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હસ્તે આનું લોકાર્પણ થયું છે. મિત્રો આપણે જોયું આટલા જ મહત્વના વનો છે. આપણે મોસ્ટ આગલા જે 3 વનો છે તે
પછી ઐતિહાસિક મહત્વ ધરાવતા વનો છે તે, અને અત્યારે લાસ્ટમાં જે કરંટ બેઝ ઉપર જે વનોની સ્થાપના થઈ છે તે, એ વનનો જ યાદ રાખવાની જરૂર છે. તમારે 25 વનો યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો. જો તમારા મિત્રો મંડળમાં કોઈ આવી તૈયારી કરતો હોય તો તેને આ વિડીયોની લિંક શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક આવા જ ઉત્સાહ સાથે, એક નવા જ બિલકુલ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.